હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું દૂધ પૌવાની રેસીપી લઈને આવી છું મિત્રો। તો તમને ચોક્કસ આજે શરદ પૂર્ણિમાના દિવસે ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। એના ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો તમને ખ્યાલ જ હોય છે કે આપણે જાડા પૌવા અડધો કપ લીધા છે, અડધો લીટર દૂધ લીધું છે, 1 ટેબલ સ્પૂન જેવું મિલ્ક પાવડર છે, ગુલાબ જળ છે અને આપણે 1/3 કપ સાકર લેશું। પછી સૂકા મેવામાં આપણે પિસ્તા છે, કાજુ છે, બદામ છે અને ગુલાબનું પાખડી લીધી છે અને ઘી લેશું। તો બનાવવાનું ચાલુ કરીએ। પેલા આપણે જે અડધો કપ પૌવા લીધા છે ને એને ચાળી લેવાના, એટલે કાંઈ કચરો કે કાંઈ પણ હોય ને એ નીકળી જાય। આપણે બીજું કાંઈ નથી કરવાનું, પણ ચાળવા કમ્પલસરી છે। તો આ રીતે આપણે જાડા પૌવા લેશું ને, જે નાયલોન પૌવા આવે છે ને એ નથી લેવાના। તો આપણે આ પૌવાને ચાળી લીધા છે। હવે આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેવું આપણે ઘી મૂકીને અને જે સૂકો મેવો લીધો છે ને એને સાંતળી લેશું। મિત્રો આપણે ગુજરાતી લોકો શરદ પૂર્ણિમાને દિવસે ખાસ આપણે દૂધ પૌવા બનાવીએ છીએ। ચંદ્રમાની કળા 16 કળા 1 કિલો હોય છે અને એમાં મૂકીને, તો એ એકદમ પ્રસાદ તરીકે પૌષ્ટિક બને છે અને આપણા હેલ્થ માટે બેસ્ટ છે। તો પહેલાં તો આપણે આ સૂકો મેવો, બદામ છે 4 થી 5 કાજુ છે અને 5 થી 6 પિસ્તા છે, એને બધાને આપણે સાથે જ થોડા એવા ઘીમાં સાંતળી લેશું, એટલે એનો ટેસ્ટ સરસ આવે। આ રીતે આપણે થોડાક સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતળીને એકદમ ટેસ્ટ એનો અનેક ગણો વધી જાય છે। આમાં તમે કિસમિસ પણ નાખી શકો છો, પણ ઘણા લોકો આપણે દૂધમાં કિસમિસનો ઉપયોગ નથી કરતા, એટલે મેં નથી નાખી। સૂકો મેવો પણ જો સંતળાઈ ગયો છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લેશું। હવે મિત્રો આપણે દૂધમાં પૌવા ડાયરેક્ટ નાખવાને બદલે આ રીતે આપણે જે વધેલા ઘીમાં સાંતળી લેશું, એટલે શું થશે કે આપણે દૂધમાં જે પૌવા ડાયરેક્ટ નાખીશું ને તો ફીકા લાગે છે। આ રીતે તમે સાંતળીને 1-2 મિનિટ જ સાંતળવાના છે સ્લો ફ્લેમ ઉપર, તો ફીકા પણ નહીં લાગે અને દૂધમાં આપણે પૌવા નાખશું ને તો એકબીજાને ચોટશે નહીં અને છૂટા રહેશે। એટલે આ પ્રોસીજર કરશો ને તો તમારા દૂધ પૌવા એકદમ સરસ બનશે। તો આ રીતે જો આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા પૌવા પણ એવા રોસ્ટ થઈ ગયા છે ઘીમાં, અને આ રીતે શેકવાથી આપણે એકદમ સરસ દૂધ પૌવાનો ટેસ્ટ આવશે। તો હવે એને આપણે એક બોલમાં કાઢી લેશું। તો હવે આપણે એક વાટકામાં લઈ લેશું। હવે આપણે આ જ પેનમાં મેં 1/2 લીટર દેશી ગાયનું દૂધ લીધું છે ફૂલ ફેટ, તો આપણે આ પેનમાં નાખીને અને એને આપણે 20 મિનિટ આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દેશું અને આને આપણે આ રીતે હલાવતા રહેશું, એટલે એકદમ સરસ આપણું દૂધ ઘટ થઈ જાય। અને આ બાજુ જે આપણે પૌવા લીધા છે ને એને આપણે થોડાક ફૂલવા દેશું। એના માટે આપણે એક પ્રોસીજર કરશું। તો એના માટે આપણે પૌવા ડૂબે ને એટલું અડધાથી ઓછું કપ એટલું દૂધ લેશું અને એમાં આપણે સાકર નાખી દેશું। 1/3 કપ જેટલી હું સાકર અત્યારે નાખું છું। મિત્રો આમાં તમે સાકરનો ઉપયોગ કરશો ને તો એકદમ સરસ આપણા પૌવા શીતળ તૈયાર થશે હાઇજેનિક। અને આને આપણે આ રીતે જ મિક્સ કરી અને ફૂલવા દેશું। મિત્રો આપણે દૂધ પૌવા શરદ પૂર્ણિમાના દિવસે બનાવીએ છીએ પ્રસાદ તરીકે। એનું કારણ એ છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર મોટો હોય છે, એટલે કે 16 કળા 1 કિલો હોય છે અને આપણે દૂધ પૌવા બનાવીને અગાસીમાં મૂકીએ છીએ ને તો ચંદ્રના કિરણો એમાં પડે છે ને તો શીતળ એકદમ આપણા પૌવા તૈયાર થાય છે અને આપણને હિલિંગ પ્રોપર્ટી મળી રહે છે આપણા બોડીને। એટલે આ બહુ બેસ્ટ છે આપણા માટે, આ એક બોડી માટે, તો આપણે ખાસ બનાવવા જોઈએ। હવે આપણું દૂધ પણ જો ઉકળી જ ગયું છે, તો હવે આપણે જે આ મિલ્ક પાવડર છે ને 1 ટેબલ સ્પૂન મેં લીધો છે ને એમાં થોડુંક આપણે ઠંડુ દૂધ નાખી અને એને મેલ્ટ કરી લેશું।
1 ટેબલથી 1.5 ટેબલ સ્પૂન જેવું નાખશું આપણે દૂધ, અને આ પાવડરને આપણે મિક્સ કરીને અને આ દૂધમાં નાખી દેશું. એટલે આપણે એકદમ ઝડપથી દૂધ ઠીક થઈ જશે. જો કે 15 મિનિટ જેવું થઈ જ ગયું છે, અને જો આપણું દૂધ પણ ધૂપકી જ માળી ગયું છે. આપણે જેટલું દૂધ ઉકાળશું ને એટલા સરસ આપણા પૌવા તૈયાર થશે. અને આ જો આપણે મેલ્ટ કરી લીધો છે પાવડર, અને આ બાજુ આપણે દૂધ ઉકળી ગયું, અને જે સાઈડમાં આપણે આ મલાઈ ચોટતી જાય છે એને પણ આપણે આ રીતે લેતા જઈશું. એટલે આપણું એકદમ સરસ દૂધ ઘટ થઈ જશે. 20 મિનિટ જેવું થયું છે, અને જો આપણું દૂધ પણ સરસ ઘાટું થોડું થોડું થઈ ગયું છે. તો હવે આપણા મિલ્ક પાવડર વાળું દૂધ આમાં એડ કરી દેશું, એટલે ઝડપથી આપણું દૂધ સરસ તૈયાર થઈ જાય. આ ઓપ્શનલ છે, તમે ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, અને દૂધને થોડુંક વધારે ઉકાળી લેવાનું. અને આપણું દૂધ જો હવે 1 મિનિટ આ રીતે હલાવશું એટલે સરસ દૂધ તૈયાર થઈ જશે. અને હવે એમાં આપણે એલચી પાવડર નાખી દઈએ. આ મેં 2 થી 3 એલચીનો પાવડર બનાવ્યો છે. તમે ઘણાને એલચી પાવડર નથી ગમતો તો સ્કીપ પણ કરી શકો છો, પણ નાખો તો બહુ સરસ લાગશે. હવે આપણું દૂધ જો ઘાટું થવાની તૈયારી છે, કેમ કે આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે. અને હવે જે આપણે આ સૂકા મેવાને સાંતળો છે ને એ પણ આપણે આમાં જ નાખી દેશું. અત્યારે આપણું દૂધ રેડી જ થઈ ગયું છે. અને આ રીતે હજી આપણે 1 થી 2 મિનિટ ચલાવશું. તો જો આપણે 1-2 મિનિટ થઈ છે, અને જો આપણું દૂધ પણ સરસ જોઈએ એવું તૈયાર થઈ ગયું છે. આટલું આપણે ઉકાળવાનું છે, કેમ કે જો વધારે થીક થઈ જશે ને તો પૌવા આવશે ને તો એકદમ વધારે લોચો થઈ જશે. એટલે થોડુંક તમારે આવી રીતે રાખવાનું છે. અને આ બાજુ આપણે પૌવા પણ જો પોહી ગયા છે, દૂધમાં નાખ્યા હતા ને ખાંડ સાથે, તમને ખ્યાલ આવી જતો હશે. આ પૌવા તમને બિલકુલ ફીકા નહીં લાગે, કેમ કે એક આપણે સાંતળા પ્લસ આપણે ખાંડ ને દૂધમાં પલાળ્યા, એટલે એકદમ સરસ પોહી ગયા છે. તો એને આપણે આ દૂધમાં જ નાખી દેશું. અને એને આપણે 1-2 મિનિટ આ રીતે મિક્સ કરી લેશું. તો જો આપણે સરસ દૂધ પૌવા ઉકળી ગયા છે. હવે આને આપણે ઠંડા થવા દેશું. આ જેમ ઠંડા થશે ને એમ ઠીક થતા જશે. ગેસ બંધ કરી દઈશું હવે. અને આપણું દૂધ પણ સરસ ઘાટું થઈ ગયું છે. તો હવે આ સ્ટેજે આપણે થોડુંક કેસરના તાતણા પણ નાખી દઈએ, 5 થી 7. અને હવે આને આપણે ઠંડુ કરી પછી ગુલાબજળ નાખવાનું છે. તો હવે એને ઠંડુ કરી લઈએ. તો જો આપણે દૂધ પૌવા ઠંડા પણ થઈ ગયા છે. ઠંડા થયા પછી જ આપણે ગુલાબજળ નાખવાનું છે. અને મિત્રો ગુલાબજળ 2 આવે છે, એક આપણે બ્યુટી માટે આવે છે અને એક આપણે ખાવા માટે આવે છે. તો આપણે ખાસ લેવા જાવ ને ત્યારે આવી રીતે ચેક કરવાનું કે ખાવા માટેનું હોય ને એ જ લેવાનું છે. તો આપણે 1 ચમચી જેવું ગુલાબજળ આમાં નાખી દેશું, એટલે એનો ટેસ્ટ પણ સરસ આવશે. અને હવે આપણે આને સર્વ કરી લેશું. આ રીતે આપણે સર્વ કરી દીધો છે, ને ઉપરથી આપણે ગુલાબની પાંખડી પણ મૂકી દેશું. મિત્રો એકદમ શીતળ અને ઠંડા આપણે શરદ પૂર્ણિમાનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. તો તમે ચોક્કસ આજે શરદ પૂર્ણિમા છે તો આ રીતે તૈયાર કરીને અને અગાસીમાં મૂકજો. ચંદ્રના કિરણો પડશે ને એટલે એકદમ આપણો પ્રસાદ શીતળ તૈયાર થશે, અને હેલ્થ માટે બેસ્ટ એવું આપણા દૂધ પૌવા રેડી છે મિત્રો. તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.